ધનસુરા બાયડ હાઈવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ. શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો. કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ. ગેસ લીકેજને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર વર્તાઈ. અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયરમેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અહેવાલ મેહુલસિંહ પરમાર, બ્યુરો ચીફ, અરવલ્લી. હું નામે ગોસ્વામી રમેશપુરી હીરાપુરી ઉજરેશ્વર. બનાવમાં એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ 8 વાગ્યા કે 7 વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેબાકડા બની ગયા ગેસના લીધે. અને એકદમ ઉંમરવાળા જે હતા, બીપી વાળા હતા, એ લોકોનો આપણો વાત્રક દવાખાને એડમિટ કરવા પડ્યા. એમાંથી લગભગ 15-20 જણાને તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં. અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોરેજ ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા. કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી. અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી. અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજનું બંધ કરો. તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું. પણ આજે જે 50-60 જણોને તકલીફ થઈ અને દવાખાને દાખલ કરવા પડ્યા, માલિકો કોઈ હાજર નહોતા. પોલીસની ગાડી આવી પણ પોલીસ વાળાએ એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં. અને આ રીતે જે દાખલ કરવા 108માં બોલાવવા પડે, એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન, એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે. તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલો લઈ અને ફરી આવો બનાવ ના બને એની તકેદારી રાખવી જોઈએ. અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં. આ ગેસ લીકેજથી કેટલા ગામ લોકોને અસરગ્રસ્ત થયા હતા? આ ગેસ લીકેજ આટલો સામાન્ય બન્યો તો ખેડા ગામ આખું અત્યારે હૃદયપદે થઈ ગયું હતું. પણ આજુબાજુ ખેડા, પોયડા છે, લહેરીપુરા છે, નવા ખેડા, રોહિતનગર અમારું બાજુમાં કામલી, લગભગ 5-6 ગામોને તો આની એકદમ અસર થઈ જાય એવી છે. એટલે ફરી આવું ના બને એના માટે એ આજે જે કોલ્ડ સ્ટોરેજના માલિકો એના ઉપર ખરેખર ખેડા ગામ પૂર્વ માજી સરપંચ ફુલાભાઈ પુનાભાઈ પરમાર, કોયડા સ્ટેન્ડની બાજુમાં રાધેશ કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. તેઓ આગળ રાત્રે 6-7 વાગ્યાની અંદર ગેસ લીકેજ તો આ લોકો કોઈને જાણ કરે નહીં અને ગેસનું હવામાં વાતાવરણ ફેલાયું તો ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. તો રાત્રે 8-9-10 વાગે બધા ગામ લોકો ગામ છોડીને ભાગવા મળ્યા. દોડામ દોડ થઈ ગઈ. પછી પોલીસ સ્ટેશન જોઈન કરીને ફાયર બ્રિગેડ વાળા આવીને કાર્યવાહી કરી. આ લોકો સ્ટોરેજ વાળા કોઈ અમને કોઈ જાણ કરી નથી કે આવું થયું છે. એ લોકો બી અહીંથી આ જગ્યા છોડીને ચાલતા હીરાપુર જિલ્લા સુધી પહોંચી ગયા હતા. લગભગ 6-7 વાગ્યાની બાજુ ઘટના બની હતી પણ આ લોકો કોઈને જાણ કરી નહીં, કોઈ સાયરન જેવી કોઈ સિસ્ટમ રાખી નથી આ લોકો અહીંયા. કેટલા લોકો તકલીફ તો ગામમાં લગભગ 50-60 માણસો એક બે તો 108 બોલાવી વાત્રક સારવાર માટે દાખલ કર્યા છે. અને હમણાં હાલ બીક ચક્કર આવી બી નીચે પડી ગઈ એને અત્યારે આ વાત્રક સારવાર હેઠળ છે.